દોસ્તો, કેમ છો? મજામાં? તો આજે છે શરદ પૂર્ણિમા, તો તમને બધાને હેપી શરદ પૂર્ણિમા. આ વેધર આજે એટલું મસ્ત હતું ને, બહુ જ મસ્ત ક્લાઉડ્સ હતા. અને બસ એઝ યુઝ્યુઅલ ઓલવેઝ ગર્લ્સનું સવારે ઉઠીને આ જ રૂટીન હોય છે, તો બસ આપણું સેમ રૂટીન થઈ ગયું હતું. અને આજે છે પૂનમ, તો મારું ફાસ્ટ છે પૂનમનું, એ પણ ખાલી પાણી અને દૂધ છાશમાં. તો બસ દૂધ મેં સવારનું કોફી કાંઈ જ નહોતું પીધું, તો પહેલાં તો મને મન થયું લસ્સી પીવાનું, તો લસ્સી પી લીધી. અને બસ પછી અહીંયા હું ભાઈ માટે મસ્ત પુડલા બનાવી આપ્યા હતા મેં. અને પછી હું કેટલા ટાઈમથી મારા પાર્સલનું વેઇટ કરતી હતી. ફાઇનલી આજે એ પાર્સલ આવી ગયું છે. 4-5 દિવસથી વેઇટ કરતી હતી. અને બસ મસ્ત મારા ચણિયા ચોલી આવી ગયા છે. તમે લોકોને ગમ્યા હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો કેવા છે એ. ફાસ્ટના લીધે બપોરનો ટાઈમ પણ નહોતો જતો અને ભૂખા પેટે મજા નહોતી આવતી, તો બસ હું વહી ગઈ હતી સ્ટુડિયો મારા નેલ્સ કર્યા હતા. એ પણ જો ગઈ હું બતાવું છું તમને લોકોને કેવા નેલ્સ કર્યા. તો ઘણા બધા કલર્સ મેં ચૂઝ કર્યા. પછી મેં બધા મિક્સમાં પર્પલ શેડના બધા અલગ અલગ જેટલા કલર્સ હતા એ મસ્ત મેં બધા એક ફિંગરમાં કરી લીધા હતા. કોમેન્ટ કરજો કેવા લાગ્યા. અને બસ પછી ઘરે જઈને મસ્ત મેં ભગવાનનો ધૂપ કર્યું અને પૂજા કરી, હનુમાન ચાલીસાની વાંચ્યું. મમ્મીએ મસ્ત ખીર બનાવી લીધી હતી, બટ નહીં, મારા માટે નહીં, ચાંદા મામા માટે. આજે પૂનમ છે તો ચાંદા મામા માટે આપણે મસ્ત ખીર બનાવી છે. એક વાટકીમાં લઈ એમાં તુલસીનું પાન અને રૂપિયાનો સિક્કો નાખી અને મસ્ત એક ચુન્ની લઈ જઈશું આપણે છત ઉપર. અને આપણે બસ જાય છે ચાંદા મામાના દર્શન કરવા માટે. ચલો છત ઉપર. તો બસ ખીરને પ્રસાદી લઈ અને હું જાઉં છું. અને બહુ થાકી ગઈ છું મારા ફેસ જોઈ. આજે શરદ પૂર્ણિમા છે અને સી ધીસ ગાઈઝ ચાંદા મામા મસ્ત દેખાય છે. મારા ફોનમાં એટલું સરસ કેપ્ચર નથી થતું ચાંદા મામાનું, બટ જો માટે મારા મમ્મીએ મસ્ત ખીર બનાવી છે અને આમાં આપણે રૂપિયાનો સિક્કો પણ એડ કર્યો છે. તો હે ચાંદા મામા. બી ગઈ. આ દરવાજો આમ ખટખટ થયો, એમાં હું આમ તો બસ ચાંદા મામાની ખીર. હે ચાંદા મામા, પ્લીઝ તમારા આશીર્વાદ આપજો અમને, બધું સારું કરી દેજો. આ જો પાછળનું અગાસીના પાછળનું સીન છે આ બધું. અને રિયલમાં જો તો ચાંદા મામા એટલા મસ્ત અને સુંદર દેખાય છે, પણ ખબર નહીં આ ચાંદા મામામાં એટલો પ્રકાશ એટલો આવે છે ને કે આમ ફોનમાં હું જે રિયલમાં કેપ્ચર થાય છે ને આઈઝમાં, એ ફોનમાં હું નથી લઈ શકતી. ખબર નહીં કેમ આવું થાય છે. તો બસ આપણે ખીરનો પ્રસાદ આપી દીધું છે ભગવાનને. અને હવે આખી રાત તો એવી રીતના હું રાખીશ નહીં, એટલે એના માટે મમ્મીએ કીધું કે ચુન્ની ઢાંકી દે, એટલે કેમ કે સવારના બધા એને પ્રસાદી લેવાની છે અને ભગવાનને આમાં તેજ પણ આમાં આવી જશે. હાય જીજુ.